આપ જોઈ રહ્યા છો ગુજરાત ટોપ 25 અને હું છું પંકજ। ગુજરાતભરના સમાચારો પર નજર કરીશું જે આજે દિવસભર ચર્ચામાં રહ્યા। રાજ્યની હેરિટેજ સાઇટની સારસંભાળ રાખવા ખાનગી કંપની સાથે કરાર કરવામાં આવ્યા। રાજ્યની હેરિટેજ સાઇટને રેસબર ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે। દિલ્હીમાં લાલ કિલ્લાની સારસંભાળની જવાબદારી ખાનગી કંપનીને આપ્યા બાદ હવે ગુજરાતની હેરિટેજ સાઇટની સંભાળ માટે પગલાં લેવાયા છે। રાજ્યની 4 મહત્વની સાઇટ મોઢેરાનું સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવ, ચાંપાનેર યુનેસ્કોની સાઇટ અને જૂનાગઢની બૌદ્ધ ગુફાઓને વિકસાવવામાં આવશે। ઇન્ટરનેશનલ જે ટ્રાફિક ટુરિસ્ટ જે છે એનો ફ્લો વધે એ હેતુથી સરકારે અમને આ સાઇટ સુપ્રત કરી છે અને આની દેખભાળથી લઈને તમામ જાતની સુવિધાથી અમે સજ્જ કરીશું અને આવનાર પ્રવાસીને એક વર્લ્ડ ક્લાસ સર્વિસ મળે એના માટે અમે કટિબદ્ધ છીએ। આ માટે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય અને અમદાવાદના હેરિટેજ વોક કરાવતા અક્ષર ટ્રાવેલ્સ ગ્રુપ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે રાજ્યની 4 સાઇટ રેસબર ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે। એટલું જ નહીં, આ સાઇટ પર પ્રવાસીઓને મનોરંજન અને માહિતી મળી રહે તે માટે સાઇટ પર ઓડિયો વિડિયો વિઝ્યુઅલ્સ, લાઇટ્સ, પાર્કિંગ, સીસીટીવી જેવી સગવડો પણ આપવામાં આવશે। ત્યારે અંદાજિત 30 કરોડના ખર્ચે 4 સાઇટને 1 વર્ષમાં જ તૈયાર કરી દેવાશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આણંદવાસીઓ માટે રાહતના સમાચાર છે। ચરોતરની ગેસ સરકારી મંડળીએ ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। આણંદની ચરોતરની ગેસ સહકારી મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં ગેસના ભાવમાં ઘટાડો કરવાની મહત્વની જાહેરાત કરાઈ। મંડળી તરફે નાણાકીય વર્ષ દરમિયાન 13.59 કરોડ રૂપિયાનો નફો સીએનજી વેચાણમાં થયો હોવાથી નિર્ણય લેવાયો છે। ટર્નઓવર 116.5 કરોડ પહોંચી ગયું છે અને આ વર્ષે 31 માર્ચ 2020 આ વર્ષની આખરે મને એટલો બધો કોન્ફિડન્સ છે કે મારા ગ્રાહકોના સપોર્ટથી આપણે 150 કરોડ ટર્નઓવર 100% પહોંચી જઈશું। મંડળીના ચેરમેન કિરણભાઈ પટેલે પીએનજી અને સીએનજીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ડોમેસ્ટિક કોમર્શિયલ ટ્રસ્ટ, ઇન્સ્ટિટ્યૂટ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ગેસના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરાયો છે, જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં 4 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। વાહનોમાં સીએનજી ગેસના ભાવમાં ઘટાડો આજથી જ અમલમાં મૂકી દેવાયો છે, જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં 15મી ઓગસ્ટથી ભાવ ઘટાડો કરી દેવાયો। ગોધરામાં શહેરીજનો દૂષિત પાણીથી ત્રસ્ત છે। ચોંકાવનારી બાબત એ છે કે નગરપાલિકા ભામૈયા ફિલ્ટર પ્લાન્ટ મારફતે પાણીને શુદ્ધ કરવાનો દાવો તો કરે છે, પરંતુ લોકોના ઘર સુધી જ્યારે પાણી પહોંચે છે તો તે દૂષિત આવે છે। ડહોળું પાણી ઘરમાં આવતા લોકો પાણીજન્ય બીમારીનો શિકાર બન્યા છે। ગોધરામાં વરસાદ બંધ થયો અને ઘેર ઘેર શરૂ થઈ છે બીમારી। કારણ છે ઘરોમાં આવી રહ્યું છે ડહોળું પાણી। નગરપાલિકા નર્મદા કેનાલ મારફતે પાણી મેળવી ભામૈયા ફિલ્ટર પ્લાન્ટમાં પાણીનું શુદ્ધિકરણ તો કરે છે, પણ આ પાણી લોકોના ઘરમાં પહોંચે છે ત્યારે ડહોળું આવે છે। કડિયાવાડ, બહારપુરા, કુબા મસ્જિદ જેવા વિસ્તારમાં તો સ્થાનિકો પાણીજન્ય રોગોનો શિકાર બન્યા છે। નગરપાલિકામાંથી આજે 15 દિવસથી ખરાબ પાણી આવે છે। ઘરમાં છોકરાઓ બીમાર છે, પેટ દુખે છે, કમલા થઈ ગયા છે। ડહોળા પાણીની સમસ્યાને નિવારવા પાલિકા લોકોને બ્લીચિંગ પાવડર અને ફટાકડી આપી રહી છે। સવાલ એ છે કે જો પાઇપલાઇનથી પાણી પૂરું પડાઈ રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી કયા કારણોથી આવે છે અને દૂષિત પાણી આવતું અટકે તે માટે નગરપાલિકાએ કેવા પગલાં ભર્યા તેનો કોઈ જવાબ નથી। હમણાં વરસાદ પડતા નર્મદામાં નવું પાણી આવ્યું છે, થોડું સાધારણ ડહોળું આવતું હતું, પણ ફટાકડી અને બ્લીચિંગ પાવડરથી હવે શુદ્ધિકરણ થયું છે। ધીમે ધીમે સુધારો આવી ગયો છે એમાં। દૂષિત પાણીની દહેશત વચ્ચે શહેરીજનો હવે પાણીને ઉકાળીને ઉપયોગ કરી રહ્યા છે, તો કેટલાક રહીશો વેચાતું પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। પાણીજન્ય રોગનો શિકાર બની જવાની ભીતિ વચ્ચે રહીશો પોતાની જાતે જ સતર્કતા રાખી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા। રાજકોટમાં રોગચાળો વધતા આરોગ્ય કમિશનર રાજકોટની મુલાકાતે પહોંચી ગયા, જ્યાં તેમણે આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી। તો બીજી તરફ બાળકોના મોત મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપી દીધું। ગંદકી અને મચ્છરોના દ્રશ્યો રાજકોટ સિવિલના છે, જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ પોતાની સારવાર માટે આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત તો એ છે કે રાજ્યના આરોગ્ય કમિશનર પણ સિવિલની મુલાકાતે પહોંચ્યા, તેમ છતાં પણ ગંદકીના ઢગ જેમના તેમ છે। રાજકોટમાં રોગચાળો સતત વધી રહ્યો છે, જેને લઈ આરોગ્ય કમિશનર જયંતિ રવિ રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આરોગ્ય વિભાગની બેઠકમાં ભાગ લીધો અને કેટલાક સલાહ સૂચનો આપ્યા। કંઈ પણ આવું પ્રોબ્લેમ થાય, તાવ આવે તો તરત જ
અમારા હોસ્પિટલ્સનો સંપર્ક કરવો, ડિસ્પેન્સરીઝનો સંપર્ક કરવો અને 104 ફીવર હેલ્પલાઇન અને જનરલ હેલ્થ હેલ્પલાઇન છે એનો પણ સંપર્ક કરીએ. તો આ તરફ ધારાસભ્યએ લોકોને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ગોવિંદ પટેલે તંત્રનો બચાવ કરતા કહ્યું કે જીવન મરણ ભગવાનના હાથમાં છે. મૃત્યુ અને જીવન છે ને કુદરતના હાથમાં છે. એ કોઈના નિમિત્ત બનતું હોય છે, એમાં ક્યારેક આવો રોગ પણ નિમિત્ત બનતો હોય છે. આપણે એના માટેની સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આવો બનાવ ન બને એના માટેની ચિંતા પણ કરીએ. મહત્વનું છે કે ગઈકાલે બીમારીના કારણે રાજકોટ શહેરમાં 2 બાળકોના મોત થયા હતા, જેને લઈ ગોવિંદ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદના નિકોલ પાણીની ટાંકી દુર્ઘટના મામલે પોલીસ મોટી સફળતા મળી છે. પોલીસે બેદરકારીનો ગુનો નોંધી હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. હજુ મુખ્ય આરોપી અને કોન્ટ્રાક્ટર રમેશચંદ્ર ભૂપતાની ફરાર છે, જેને શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. નિકોલ પાણી ટાંકી દુર્ઘટના મામલે નિકોલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર સહિત અન્ય શખ્સો સામે બેદરકારીનો ગુનો દાખલ કરાયો હતો, જેમાં હાલ મુખ્ય આરોપી રમેશચંદ્ર ગુપ્તાની જે કોન્ટ્રાક્ટર છે તેની શોધખોળ પોલીસ કરી રહી છે. 3 આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવી છે. એક પિયુષભાઈ કાતરિયા, પ્રફુલભાઈ પાણખણિયા અને જસપાલસિંહ ઝાલા, 3 આરોપી આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ ખાતે પાણીની ટાંકી અને પમ્પિંગ સ્ટેશન નિર્માણનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે પમ્પિંગ સ્ટેશનનો સ્લેબ ધરાશાયી થતા 8 મજૂરો દટાયા હતા, જેઓને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા, જેમાં 6 મજૂરો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 3 આરોપીઓ કોન્ટ્રાક્ટરના ત્યાં નોકરી કરતા હતા અને તેમની બેદરકારી છતી થઈ, જે તપાસમાં બહાર આવ્યું. રમેશચંદ્ર ગુપ્તાની ફરાર છે, તેની સામે તપાસ ચાલી રહી છે, ત્યારે જોવું રહ્યું કે મુખ્ય આરોપી ક્યારે પોલીસની હિરાસતમાં આવે છે. બોપલમાં જર્જરિત ટાંકી પડી જવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત પાણીની ટાંકીઓ ઉતારી લેવાની અરજીઓ તંત્રને મળી રહી છે. એવામાં આણંદના રામનગરમાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે. આ છે આણંદના રામનગરની પાણીની ટાંકી. પાણીની ટાંકીને નિર્માણ થઈ 40 વર્ષથી વધુનો સમય થઈ ગયો, પણ તેની હાલત જુઓ. ટાંકી ચારે બાજુથી ખવાઈ ગઈ છે. જે પિલ્લરો ઉપર ટાંકી ઊભી છે તેના સળિયા દેખાઈ રહ્યા છે. પ્લાસ્ટર ઉખડી ગયું છે, તો જે રહ્યું છે તે રોજે રોજ ખરી રહ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે આટલી બધી ખરાબ હાલત આ પાણીની ટાંકીની હોવા છતાં તેમાં વપરાશ માટેનું પાણી ભરાય છે. ટાંકી તો આજ પડું કાલ પડું એ જ પોઝિશનમાં છે અને પ્રોબ્લેમ તો રહેશે જ. એના લીધે તો આજુબાજુના વિસ્તારોને રાતે ઊંઘઈ નહીં આવતી ને બીક લાગે કે ભાઈ ક્યારે પડશે. જોખમી અને જર્જરિત ઊંચી પાણીની ટાંકીને ઉતારી લેવા સ્થાનિકોએ અનેક પ્રયત્નો કરી જોયા, પરંતુ ના તો પંચાયતને રસ છે કે ના તો મામલતદાર કચેરીને. આ જ કારણ છે કે અહીંના લોકો દિવસ રાત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આપણે વારંવાર પંચાયતમાં રજૂઆત કરેલી, પણ પંચાયતે કોઈ ઊંઘ ઉડાડી નથી. પછી મામલતદારમાં કહેલું, કલેક્ટરમાં કહેલું, પણ કોઈ એમાં ધ્યાન ઉપર લીધું નથી. જે પાણીના પાયા હચમચી ગયા છે, સિમેન્ટ કોન્ક્રીટના પોપડા ઉખડી ગયા છે, ટાંકીના બીમ માત્ર કહેવા ખાતર ટકી રહ્યા છે. તે પાણીની ટાંકી એ જો કોઈનો જીવ લીધો તો પછી જવાબદાર કોણ? ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલું તંત્ર તાત્કાલિક જાગે તો સારું. અમદાવાદના મિર્જાપુરમાં આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલ વિવાદમાં ફસાઈ છે. મિર્જાપુરની સ્કૂલના પ્રિન્સિપાલ જોન ફર્નાન્ડીઝ અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ટાઇટસ ડિકોસ્ટા વિરુદ્ધ શાળાની સફાઈકર્મી મહિલાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતી લુચ્ચા હોવાનું કહી તેમને હળધૂત કરી દેવાયા. આ મામલે પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ કરવા છતાં ન્યાય ન મળતા આજે શાળા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાએ હોબાળો મચાવ્યો. મહિલાએ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે કે જાતિના આધારે તેમને હળધૂત કરી દેવાય છે. પીડિત મહિલાનું કહેવું છે કે સફાઈ કર્મચારી હોવાના નાતે તેઓ 17 વર્ષથી ફરજ બજાવે છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી તેમની કોઈને કોઈ વાતે કનડગત થાય છે, ત્યાં સુધી કે તેમના બાળકોને 62% હોવા છતાં પણ શાળામાં એડમિશન નહોતું આપવામાં આવ્યું. આ મામલે સેન્ટ ઝેવિયર્સના વાઇસ પ્રિન્સિપાલ ઉનવાલાએ તમામ આક્ષેપોને નકાર્યા.
થયું છે કે હમણાં ફાધર લુચ્ચા કે છે, ગુજરાતી લુચ્ચા, અને જોવાની સર એ ફોટા પાડી અને ફાધરને મોકલાય કે બેન કામ કરે છે કે નહીં કરતા, પોતા મારે છે કે નહીં મારતા, આ રીતે અમને હેરાન કરે છે. આ શાળામાં હું 56 વર્ષથી કામ કરી રહી છું, પણ એવો કોઈ દિવસ એવો બનાવ બન્યો નહીં હોય કે કોઈ પણ ફાધરે કોઈ પણ રીતે આવી રીતે કોઈને પણ હેરાન કર્યા હોય. અને આ અત્યારે જે મુદ્દો ઊભો થયો છે એ મતદાનની કોઈ બેઝ જ નથી. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના પીડિત મહિલાના પરિવાર સાથે શાળા પર પહોંચી ત્યારે શાળા સત્તાધીશોએ ફાધર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કામથી બહાર હોવાનું જણાવ્યું. આ મામલે હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે અને જરૂર પડશે તો મહિલાને ન્યાય મળે તે માટે મહિલા આયોગને ફરિયાદ કરશે. કહેવામાં આવ્યું કે અહીંના ગુજરાતીઓ લુચ્ચા હોય છે અને ગુજરાતીઓ પોતા કરવા માટે જ છે. તો સૌથી પહેલાં 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન થયું છે. સાથે સાથે મહિલા, આજે ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે, ત્યાં મહિલાનું અપમાન થાય છે. તો એના માટે અમે લોકો સૌથી પહેલાં બેનના વતી આજે બેનની નોકરી જોખમમાં છે, આજે બેનનો પરિવાર જોખમમાં છે, એના માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. કોંગ્રેસના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર ભાજપની છાવણીમાં દેખાયા હોવાની ચર્ચાએ જોર પકડતા અનેક અટકળો તેજ બની ગઈ. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરને ભરતજી ઠાકોર મળવા ગયા હોવાની ચર્ચા હતી. જો કે આ તમામ અટકળોને ફગાવતા ભરતજીએ કહ્યું કે ભાજપની છાવણીમાં હું ગયો જ ન હતો, હું ભાજપમાં જોડાવાનો પણ નથી. અગાઉ ધારાસભ્ય બન્યા પહેલા સમાજના આગેવાન હોવાથી તેઓ જુગલજીને મળ્યા હોવાનું જણાવ્યું. જે પણ અટકળો ચાલી રહી છે એ તમામ અટકળોને હું રદિયો આપું છું, એવી વાતમાં કોઈ તથ્ય નથી. અને ભાજપમાં જોડાવાની વાત છે એકદમ વાહિયાત વાત છે, એ તમામ વાતોને હું રદિયો આપું છું. કેટલાક અકસ્માત એવા હોય છે જે કલ્પના બહારના હોય છે. હોશ ઉડાવી દે, હૃદયના ધબકારા વધી જાય, માણસ વિચારતો થઈ જાય કે આ વ્યક્તિનો બચાવ થયો કેવી રીતે. આવી ઘટના સુરતમાં બની, જ્યાં 7 વર્ષનો બાળક કાર નીચે આવી ગયો. રૂવાડા ખડા કરી દે એવી આ ઘટના જુઓ, જેણે સૌ કોઈને ચોંકાવી દીધા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અકસ્માતના વિડીયોએ લોકોને હચમચાવી મૂક્યા. વિડીયોમાં દીપ નામનું બાળક તેના ઘર પાસે છત્રી લઈને સ્કૂલે જવા માટે નીકળે છે. તેની માતા દીપની સ્કૂલ બેગ લઈને પાછળ આવી રહી હોય છે. તે સમયે દીપ તેના શૂઝ સરખા કરવા માટે નીચે બેસે છે. તે જ વખતે એક કાર રિવર્સમાં આવે છે. કાર ચાલકને ધ્યાનમાં નથી આવતું કે કાર નીચે 7 વર્ષનો બાળક આવી ગયો છે. ગણતરીની સેકન્ડોમાં આ બધું બની ગયું. દીપ ચીસાચીસ કરી મૂકે છે. દીપની માતાની નજર પડતા તે બૂમાબૂમ કરી મૂકે છે. દોડીને તેના દીકરાને બહાર કાઢવા મથામણ કરે છે. આ જોઈને કાર ચાલક કાર થંભાવી દે છે અને દીપનો જીવ બચી જાય છે. હવે તો એટલી સાવચેતી કે મારા સાસુને નીચે ધ્યાન રાખવા બોલાવવું પડશે, એમ કે આપણે બી જઈએ, એમ કે આવું બીજી વાર થાય નહીં. અત્યારે બધાને એક જ છોકરા હોય તો બીક લાગે વધારે એમ. તો જુઓ ફરી એકવાર અકસ્માતનો આ વિડીયો કે જેમાં દીપનો ચમત્કારિક બચાવ થાય છે. ખૂબીની વાત તો એ છે કે કારની નીચે આવી જવા છતાં દીપના શરીરમાં એક ખરોંચ પણ ન આવી. કાર ઊભી રહેતા તે કાર નીચેથી બહાર નીકળીને ચાલતો થઈ જાય છે. 18મી ઓગસ્ટના રોજ બનેલી આ ઘટના સુરતના વરાછા વિસ્તારની છે. દીપ પાનસુરિયા વરાછા હરેકૃષ્ણ સોસાયટીમાં રહે છે. અને કૃષ્ણ ભગવાનની કૃપા ગણવી રહી કે દીપને કોઈ ઈજા ન પહોંચી. અમદાવાદમાં બુટલેગરો સામે કિન્નરોએ ધરણા યોજ્યા. હત્યા, ખંડણી સહિતના ગુનાઓનો કુખ્યાત બુટલેગર સંજય વ્યાસ પેરોલની બહાર છે, જેને લઈને કિન્નર સમાજમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર. બેનરમાં લખ્યું છે કે ગુંડા તત્વો સામે ન્યાય મેળવવા માટે કિન્નરોની ભૂખ હડતાલ. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના દિલ્હી ચકલા વિસ્તારના, જ્યાં કિન્નર સમાજના લોકોએ બુટલેગર સામે વિરોધ પ્રદર્શન કર્યું. હત્યા, ખંડણી, મારામારી સહિતના ગુનાઓમાં કુખ્યાત સંજય વ્યાસ પેરોલ પર બહાર છે, જેને લઈ કિન્નર સમાજે વિરોધ પ્રદર્શિત કર્યો. કિન્નર સમાજનું કહેવું છે કે સંજય વ્યાસ પેરોલ પર બહાર આવી અનેક ગુનાઓને અંજામ આપે છે. એમાં એક ડેની કરીને છે, સંજય કરીને છે, અને એના મકવાણા કરીને છે, અને સાગર કરીને છે, અને એના અનેક સાથીદાર છે. એવી ટુકડી બનાવીને અમને અમારા ઉપર ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે જાનથી. કુખ્યાત સંજય વ્યાસની પેરોલ રદ કરવાની કિન્નર સમાજ માંગ કરી રહ્યું છે. 15મી ઓગસ્ટના રોજ એક ગુનાના સાક્ષીને કોર્ટમાં નિવેદન ના આપવાની ધમકી આપી હતી, જેથી વેલકમ બેક. વાત અમદાવાદની. અમદાવાદના જોહાપુરામાં 2 દિવસ અગાઉ એક વ્યક્તિ પર કેટલાક લોકોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. અંગત અદાવતમાં થયેલા આ હુમલામાં પોલીસે કુખ્યાત આરોપી મોહમ્મદ સલીમ ઉર્ફે કાલુ ગર્દન અને તેના 3 સાગરીતોની વેજલપુર પોલીસે ધરપકડ કરી.
શહેરના જુહાપુરામાં થોડા દિવસ અગાઉ સલીમ ખાન નામના વ્યક્તિ પર 4 શખ્સોએ તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. 2 દિવસ અગાઉ સલીમના મિત્ર ફૈઝાનને મારવા માટે 4 શખ્સો આવ્યા હતા, જેથી ફૈઝાને તેના મિત્ર સલીમને ફોન કરી બોલાવ્યો હતો. જેમાં થયેલી મારામારીમાં સલીમ ખાનને પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો કુખ્યાત બુટલેગર કાલુ ગર્દને તેના સાગરીતો દ્વારા કરાવ્યો હતો, જેથી પોલીસે કાલુ ગર્દન અને તેના 3 સાથીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ એમની ઉપર તલવારથી હુમલો કરી અને ઈજા પહોંચાડેલી, જે બાબતે વિજલપુર પોલીસ સ્ટેશનમાં 307 મુજબનો ગુનો આરોપીઓ વિરુદ્ધમાં નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. આરોપીઓના નામ મોહમ્મદ સલીમ ઉર્ફે કાલુ ગર્દન, સરફરાઝ ઉર્ફે પલપલ, ઇનાયત ઉર્ફે ચણોઠી અને ફૈઝલ ખાન. આરોપીઓ પૈકી મોહમ્મદ સલીમ ઉર્ફે કાલુ ગર્દન અને સરફરાઝ ઉર્ફે પલપલ અગાઉ અનેકવાર પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા છે. કાલુ ગર્દન ચાલુ વર્ષે પાસાની સજા પણ કાપી આવ્યો છે, તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી રેડમાં તે વોન્ટેડ હતો. ગુજરાતમાં સાતમ આઠમમાં અનેક લોકો જુગાર રમતા હોય છે, ત્યારે અમદાવાદમાં જુગાર રમતા પહેલા ધ્યાન રાખજો. પોલીસે જુગારીઓને પકડવા સ્પેશિયલ ટીમ બનાવી છે અને જે વેશ બદલીને તમને પકડી પાડશે. વર્ષોથી ગુજરાતમાં સાતમ આઠમમાં લોકો જુગાર રમી રજા માણતા હોય છે અને કેટલાક લોકો પોલીસ ગિરફ્તમાં આવી જતા હોય છે. ત્યારે કેટલાક લોકો પોલીસથી બચી જાય છે, પરંતુ પોલીસે આ વખતે કોઈ જુગાર રમતા ન બચી શકે તે માટે અલગ અલગ ટીમો બનાવી છે. આ ટીમો ખાસ કરીને જુગાર રમતા લોકો પર નજર રાખશે. પોલીસનું કહેવું છે કે આ ટીમમાં મહિલાઓ પણ સામેલ હશે અને તેના માટે ખાસ બાતમીદારોની ટીમ પણ બનાવવામાં આવી છે, જે ખાસ બાતમી આપશે. એ બધીને કંટ્રોલ કરવા માટે જે ડ્રાઈવના આયોજન કરવામાં આવેલ છે, એમાં પોલીસ દ્વારા ખાનગીમાં વોચ રાખવામાં આવે છે અને જે બાતમીદારોની બાતમી મુજબ પણ રેડો કરવામાં આવે છે અને જે વિસ્તાર છે એમાં જે પોલીસ દ્વારા ક્રોસ રેડના આયોજન પણ કરવામાં આવેલ છે. પોલીસની ટીમ જુગારધામ પર વોચ રાખશે અને જરૂર પડશે ત્યારે વેશ બદલીને પણ જુગારધામ પર દરોડા પાડી શકે છે. સુરતમાં એક મહિલાએ ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાવી. ટ્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા બાદ ગુજરાતમાં સંભવત આ પ્રથમ કિસ્સો છે. ગઈકાલે મહિલાની ફરિયાદ નવા કાયદા મુજબ લેવાનો ઇનકાર કરાયો હતો, પરંતુ આજે પોલીસે ફરિયાદ લીધી હતી. આ મહિલાના પતિએ ફોન પર તેને ટ્રિપલ તલાક આપ્યા. મને મારા હસબન્ડે જે હસબન્ડ હતા એમણે ફોન ઉપર મને તલાક આપી દીધેલી. કારણ એમ જ બસ કે ભાઈ આવવાની કે નહીં. મેં એમ કીધું મેં કે હું નહીં આવવાની, કેમ કે મને તકલીફ હતી. બેન જ્યારે એમને પિયર ગયા ત્યારે એમના પતિએ તેમને ફોન ઉપર 3 તલાક શબ્દ કહી અને એમને તલાક આપી દીધો અને એમને પાછી ઘરમાં આવવા નથી દીધા. જે બાબતે બેને ફરિયાદ દાખલ કરી છે. સુરતમાં મોકાની જગ્યાઓ પર કબજો જમાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપી પાસેથી એક પિસ્તોલ, કારતૂસ અને રેમ્બો છરા સાથે કબજે લીધો છે. શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રહેલા શખ્સનું નામ છે મુસ્તાક ઉર્ફે બાનુ મોહમ્મદ હુસૈન શેખ, જે જમીનો ઉપર કબજો મેળવવાના ગુનામાં કુખ્યાત છે. શહેર પોલીસે બાતમીના આધારે કમીલા દરવાજા નજીકથી તેને ઝડપી પાડ્યો. પોલીસ મુસ્તાક પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, છરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં કબૂલાત આપી કે આ પિસ્તોલ 3 મહિના અગાઉ લિંબાયતમાં રહેતા સંગમ બેન્ડવાળા મોહસિન પાસેથી લીધી છે. હાલમાં તો આરોપી રિમાન્ડ હેઠળ છે, તપાસ ચાલી રહેલી છે, પરંતુ એમને એવી પ્રાથમિક હકીકત મળી છે કે એ બળજબરીપૂર્વક કબજો અપાવવાનો કામ એ લોકો કરી રહ્યા છે. તે એ દિશામાં પણ હાલમાં એ તપાસ ચાલી રહી છે. મુસ્તાક માથાભારે હાસિમ અંસારી તેમજ સંગમ માટે કામ કરે છે, જેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોકાની જગ્યાઓ પર કબજો જમાવવાનું કામ કરે છે. આ પ્રકારની ગુનાખોરીને અંજામ આપવા સંગમે મુસ્તાકને તમંચો આપ્યો હતો. સલાબતપુરા પોલીસે મુસ્તાકના 4 દિવસના રિમાન્ડ મેળવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે જ અત્યાર સુધી કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અમદાવાદના લાંભા મંદિરનો પ્રસાદ બંધ. ટ્રસ્ટીઓમાં અંદરોઅંદર વિખવાદ થયો છે. શીતળા સાતમે આ પ્રસાદ નથી મળ્યો. લાંભામાં પહેલી વખત આ પ્રસાદ સેવા બંધ રહી છે. અમદાવાદના લાંભામાં મંદિરનો પ્રસાદ બંધ કરી દેવાયો છે. ટ્રસ્ટીઓમાં અંદરોઅંદર જ વિખવાદ થવાના કારણે આ પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો. હર વર્ષે આવું છું, કમસે કમ 40 વર્ષથી હું આવું છું અહીંયા શીતળા સાતમના દિવસે. અને આ સવારથી ઘણી પબ્લિક આવી છે, પણ અહીંયા પ્રસાદની આજ ઘણી તકલીફ પડી છે. આજ સુધી હજુ બન્યું નથી એવું, પણ આ સવારથી પ્રસાદના લીધે આજ પબ્લિક નિરાશ થઈને જાય છે. પણ જ્યારે બી આવું કોઈ દિવસ પ્રસાદની આવી તકલીફ પડે નહીં. આજે નાળિયેરથી માંડીને હરેક વસ્તુમાં પ્રસાદ અહીંયા મળતી નથી, એટલે લોકોને બહારથી પણ શ્રીફળ લેવું પડ્યું.
અને લાડવા વગેરે જે માણસ શ્રદ્ધાથી અહીંયા ચડાવવામાં આવે છે એ મળ્યા નથી એટલે નિરાશ થઈ ગયા છે. અમદાવાદમાં લાભા મંદિરમાં ઇતિહાસમાં પહેલી વખત આ પ્રસાદ સેવા બંધ રહી છે. ત્યારે આ પ્રસાદ સેવા પર જ્યારે રોક લગાવવામાં આવી ત્યારે મંદિર પાસે પ્રસાદના કાચા માલ માટે નાણાં ન હોવાથી આ પ્રસાદ વિતરણ બંધ કરવામાં આવ્યું. આગળ વાત અરવલ્લીની. અરવલ્લીમાં રોશનીથી ઝળહળી ઉઠ્યું શામળાજી મંદિર. જન્માષ્ટમીને લઈને આખા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું. કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોનો જમાવડો મંદિરમાં જોવા મળી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કૃષ્ણ જન્મોત્સવનો પર્વ નજીક છે ત્યારે એ પહેલા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અરવલ્લીના શામળાજીનું આ મંદિર અને કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે કૃષ્ણ જન્મોત્સવ પહેલા ભક્તોની ભીડ અહીંયા જામતી હોય છે. ત્યારે હાલ આ મંદિરને રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે અને 16 કળાએ આ મંદિરનો જે લુક છે એ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનો રંગીન આરંભ થયો છે. રાજકોટના રેસકોર્સ ખાતે મલ્હાર મેળાનું સીએમ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન થયું. લગભગ 15 લાખ લોકો 5 દિવસ ચાલનારા આ મેળાની મજા માણશે. મેળાના આજે પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના મલ્હાર મેળાની મોજ માણી. પત્ની અંજલિ સાથે મુખ્યમંત્રી મેળાની મોજ માણતા જોવા મળ્યા. સામાન્ય માણસની જેમ સીએમ ચકડોળમાં પણ બેઠા. ગુજરાતમાં ભારે વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નથી, જેના કારણે સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ સાથે મેળાની મજા લોકો માણી શકશે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં 26 ઓગસ્ટે વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્ર તરફથી આવતા પવનોના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે વરસાદે વિરામ લેતાની સાથે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. अगले 5 दिनों में डे 1 से डे 4 दैट इज़ 22, 23, 26 और 25 को बहुत ज़्यादा बारिश का हम उम्मीद नहीं करते. 26 को थोड़ा बारिश बढ़ने का उम्मीद है. ગાંધીનગરના ભાજપ કાર્યાલય ખાતે સંઘ સરકાર અને ભાજપ સંગઠનની ત્રિદિવસીય બેઠક યોજાઈ. 3 દિવસ યોજાયેલી આ બેઠકમાં સંઘની તમામ ભગીની સંસ્થાઓ, સમૂહ સંગઠન અને મુખ્યમંત્રી સહિત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં શિક્ષણ, રોજગાર, ખેડૂત, આર્થિક સ્થિતિ, સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ પર વિગતવાર ચર્ચા થઈ. આ ઉપરાંત 370ની કલમ નાબૂદ થયા બાદ રાજ્યની સરહદીય સીમાઓની સ્થિતિ સહિતના જે મુદ્દાઓ છે તેના પર પણ વિસ્તૃત ચર્ચા થઈ. નવેમ્બર સુધીમાં સંગઠનના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. બૂથ સ્તરથી પ્રદેશ સંગઠન સુધી નવી સંરચના થશે, જેની તજવીજ પણ હાથ ધરવામાં આવી. ભાજપ સંગઠનના માળખાની રચનામાં સંઘ હંમેશા એક મહત્વના રોલમાં રહ્યું છે. ત્યારે નવા માળખામાં કોને સ્થાન આપવું અને સ્થાન આપવા માટેના જે માપદંડ છે એ શું હોઈ શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 3 દિવસ ચાલેલી આ સમન્વય બેઠકની અંદર કલમ 370 બાદ ગુજરાતની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે અંગે પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લેવામાં આવેલો અને સાથે જ આગામી દિવસોની અંદર પ્રદેશ ભાજપનું જે સંગઠન બદલવાનું છે તે અંગે પણ સૂચન લેવામાં આવેલું. ત્યારે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપનું જે નવું સંગઠન છે તેની અંદર સંઘ, સરકાર અને સંગઠનની કેવી છાપ જોવા મળે છે. કેમેરામેન અમિત શર્મા સાથે મયુર માકડિયા, ન્યૂઝ